બળાત્કારી આસારામે ફરી જામીનની શરતોનો ભંગ કર્યાની ચર્ચા. શરતની ભંગ કરી આસારામ અનુયાયીઓને મળ્યો હોવાની ચર્ચા. અમદાવાદમાં મોટેરા આશ્રમમાં અનુયાયીઓ સાથે મુલાકાત કર્યાની ચર્ચા ચાલી રહી છે. આસારામ જે હાલમાં જામીન પર છૂટેલો છે અને આ જ બળાત્કારી બાપુ આસારામ જે પોતાના અનુયાયીઓની ન મળવાની શરતે જેને જામીન મળ્યા હતા, આ પહેલા પણ બનાસકાંઠામાં તે અનુયાયીઓ સાથે મળી ચૂક્યો છે. મહેસાણામાં પણ ગુપ્ત રીતે અનુયાયીઓ સાથે મુલાકાતની ચર્ચા હતી અને હવે અમદાવાદમાં મોટેરામાં પણ આ શખ્સે શરતોનો ભંગ કરી અનુયાયીઓ સાથે મુલાકાત કર્યાની ચર્ચા ચાલી રહી છે. શરતની ભંગ કરી આસારામ અનુયાયીઓને મળ્યો હોવાની ચર્ચા. અમદાવાદમાં મોટેરા આશ્રમમાં અનુયાયીઓ સાથે મુલાકાત કર્યાની ચર્ચા ચાલી રહી છે. આસારામ જે હાલમાં જામીન પર છૂટેલો છે અને આ જ બળાત્કારી બાપુ આસારામ જે પોતાના અનુયાયીઓની ન મળવાની શરતે જેને જામીન મળ્યા હતા, આ પહેલા પણ બનાસકાંઠામાં તે અનુયાયીઓ સાથે મળી ચૂક્યો છે. મહેસાણામાં પણ ગુપ્ત રીતે અનુયાયીઓ સાથે મુલાકાતની ચર્ચા હતી અને હવે અમદાવાદમાં મોટેરામાં પણ આ શખ્સે શરતોનો ભંગ કરી અનુયાયીઓ સાથે મુલાકાત કર્યાની ચર્ચા ચાલી રહી છે.